માંડવી મુન્દ્રા હાઈવે પરના દેસલપર કંઠી ગામ પાસે સિરાચા ચોકડીએ બેફામ વાહનો દોડી રહ્યા છે, જેનાથી ગંભીર અકસ્માત થવાની સંભાવના ઊભી થઈ છે। દેસલપર ગામ પાસે સિરાચા ચોકડી પાસે મોટા વાહનો અહીં ઊભા રાખવામાં આવતા હોય છે, જેના લીધે સવારના ભાગમાં અને સાંજના ભાગમાં વિદ્યાર્થીઓને અહીંથી જે સ્કૂલ આવેલ છે ત્યાં જવામાં મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે તેવી રાવ ઉઠી છે। આ માર્ગ ઉપર અનેકવાર જીવલેણ અકસ્માતોના બનાવો પણ બની ચૂક્યા છે। સિરાચા ગામ અને સિરાચા ચોકડી દેસલપર કંઠી ગામ તરફના રસ્તો બેફામ દોડતા વાહનો મોટો ગંભીર અકસ્માત નોતરે તે પૂર્વે સરકાર અને તંત્ર કડક પગલાં લે તેવી માંગ દેસલપર કંઠીના ગ્રામજનોએ કરી છે। દેસલપર ગામ તરફથી સિરાચાનો રસ્તો બિસ્માર હાલતમાં હોઈ આ રસ્તાનું સમારકામ અને નવો ડામર રોડ પાથરવામાં આવે તેવી માંગ કરાઈ છે। બેફામ દોડતા વાહનોની ઉડતી માટીથી ટુ વ્હીલર ચાલકોને કંઈ જ દેખાતું ન હોવાથી મોટો અકસ્માત સર્જાય તેવી ભીતિ ઊભી થઈ છે। દેસલપર ગામના યુવા આગેવાનો ભરતસિંહ ગોહિલ, મહાવીરસિંહ જાડેજા અને પાલુભાઈ ગઢવી સહિતનાઓએ આજે ઉગ્ર વિરોધ કરીને સરકાર અને તંત્રને બેફામ દોડતા વાહનો ઉપર અંકુશ લાવવા અને રોડનું કામ સત્વરે કરવા માંગ કરી હતી। વિડીયોમાં તમે જોઈ શકો છો, બેફામ વાહનો દોડી રહ્યા છે, જેનાથી ઉડતી માટીના કારણે ટુ વ્હીલર ચાલકોને મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે। સરકાર અને તંત્રને અનેકવાર રજૂઆતો કરાઈ છે, ત્યારે હજુ સુધી કોઈ નવો રોડ અને આ બેફામ દોડતા વાહનો ઉપર કોઈ અંકુશ આવે તે માટેના પગલાં લેવાયા નથી। ત્યારે હવે સરકાર અને તંત્ર સત્વરે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ દેસલપર કંઠીના ગામ લોકોએ કરી છે। મારું નામ ગોહિલ ભરતસિંહ પ્રવીણસિંહ, સિરાચા અત્યારે દેસલપર રહું છું। આજે રસ્તાની છેલ્લા લગભગ 10 વર્ષથી આજ પરિસ્થિતિ છે। એ પહેલા જે હતી એની કરતાં પણ વધારે પરિસ્થિતિ ખરાબ છે। અહીંયા સિરાચા ગામથી આવતા આપણે સ્કૂલમાં વિદ્યાર્થીઓ જે એટલી ડસ્ટ ઉડી રહી છે, એમાં પાછળ હોન્ડાની પાછળ બેઠેલા હોય છોકરા કે લેડીઝ જેન્ટ્સ, તો ઘણી વખત કિસ્સા એવા બન્યા છે પડી ગયેલા છે। ઘણી વખત બાઇક લઈને આપણે દૂધ ડેરીમાં જતા, અહીંયા ઘણી વખત બાઇક પણ દૂધ અમને કેનના આખા કેન ભરેલા દૂધ પડી ગયેલા છે, ઢોળાઈ ગયેલા છે। આવા કિસ્સા અમારી પાસે આવેલા છે અને અતિશય આ રસ્તાની કમ્પ્લેન્ટ પણ કરવામાં આવી છે, મેં કરી છે, બીજા ઘણા બધાએ કરી છે, પણ હજી સુધી આનું કોઈ સોલ્યુશન આવ્યું નથી। અને અમે તંત્ર પાસે એવી આશા રાખીએ છીએ। અનિરુદ્ધભાઈને પણ ખ્યાલ છે, ખબર છે, એમને પણ હમણાં વચ્ચે વાત થઈ હતી અને અમને વિશ્વાસ છે કે આ રસ્તાનો ખાસ જેમ બને એમ એ લોકો ધ્યાન આપે અને આ રસ્તો રિપેર કરવામાં આવે। આ ડસ્ટ જે સિમેન્ટ છે અને આપણે કંપનીમાંથી આવતા આપણે જે બંકર અહીંયા ઘણી વખત સાફ સફાઈ કરતા હોય, ઘણી વખત વધારાનું હોય છે ઓવરલોડ, તો એ ઘણી વખત અહીંયા ફેંકી દેતા હોય છે અને આખા રસ્તા ઉપર આ ડસ્ટ જ છે। અતિશય નાના માણસોને આંખીઓને પૂરેપૂરું નુકસાન છે, ફેફસાને નુકસાન છે। આ પરિસ્થિતિ બહુ જ ખરાબ છે। આ જવાબદારી તંત્રની છે, તંત્રને આમાં ધ્યાન દેવું જોઈએ। સમય આવે ત્યારે ખાલી વાતું કરવાથી કાંઈ નથી થતું, આ બધું બધાને બતાવે જ છે। અને કંપની અહીંયા આવેલી છે, કંપનીની પણ જવાબદારી છે। બાજુમાં આવેલી છે વી કોન્ક્રીટ, એના ગાડીઓ એની નહીં હાલતી હોય તો દરરોજની 100 ગાડીઓ હાલે છે, તો એમને પણ એમ થવું જોઈએ કે આ રસ્તો રિપેર કરવામાં અમે કંઈક ભાગ લઈએ, પણ કોઈ ધ્યાન આપતા નથી। પાણી છાંટતા, વચ્ચે અમારી કમ્પ્લેન્ટ હતી કે પાણી છાંટો અત્યારે 2 મહિના, તો એ પાણી પણ બંધ થઈ ગયું છે। અહીંયા આજુબાજુના ખાસ ગામો ડેરાસા, સિરાચા, આપણે દેસલપર, એ અવર જવર, મોટી ખાખર, ડેપા, રામણિયા, બધી જગ્યાએથી અહીંયા મજૂરો નોકરી માટે આવે જ છે, બાઇક લઈને આવે જ છે બધા, અને ખાસ કરીને એ લોકોને બહુ જ તકલીફ છે, નુકસાની છે જ તે। અને હવે 1 મહિનાની અંદર અમે કહીએ છીએ કે જો મહિના દિવસની અંદર આનું કોઈ ધ્યાન નહીં આપે તો અમે 100% આંદોલનનો માર્ગ કાંઈક અપનાવશું અમે। એને આની પહેલા પણ આની કમ્પ્લેન્ટ આપણે કરેલ છે, નોટિસ મોકલેલી છે, પણ હજી સુધી કાંઈ તંત્ર શું કરે છે એ ખબર નથી। બધાને ખબર હોવા છતાં આનો કોઈ નિર્ણય હજી લેતા નથી। અહીંના ખાસ કરીને આ બાઇક ઉપર જતા છોકરા, બૈરાઓ, એની એટલી પરિસ્થિતિ ખરાબ છે, પણ આ લોકોને થવું જોઈએ। મારું નામ મહાવીરસિંહ જસુભા જાડેજા છે, મારી સાથે છે પાલુભાઈ દેવરાજભાઈ ગઢવી અને ગોહિલભાઈ અને મારા અન્ય બધા ગામના મિત્રો।
અમારી મેઇન સમસ્યા છે આ સ્કૂલ. તમે જોઈ શકો છો પાછળ સ્કૂલ છે અને દેસલપુર ગામનું આવવાનું રસ્તો આ છે અને જ્યાં સર્વિસ રોડ છે એના ઉપર આ બધું તમે ટ્રકો જોઈ શકો છો, પાર્કિંગ છે. તો સવારના અમારા જે વિદ્યાર્થીઓ અહીંયાથી આવતા હોય એમને ખબર નથી કે આ રોંગ વે છે, બરોબર. કાલે ઉઠીને કાંઈ પણ આની હાલત થાય તો એનો જવાબદાર કોણ? આજે આ બાજુ ટ્રકો ઊભી છે, તે બાજુ ટ્રકો ઊભી છે, તો એમને સ્કૂલ અહીંયાથી જ જવાનું હોય છે. તો અમે એક માંગણી પણ કરી હતી કે ઠેઠ સુધી અમને સર્વિસ રોડ આપે. હજુ સુધી સર્વિસ રોડ નથી બન્યો. જ્યારે પણ બને, જ્યાં સુધી ન બને ત્યાં સુધી અમને આ કોઈ ટ્રકો નથી જોઈતી. બાજુમાં બધી ગેરકાયદેસર હોટલો પણ છે, એના લીધે પણ ટ્રાફિક થતી હોય છે. તો અમારું એવું કહેવાનું મતલબ છે કે પોલીસને પણ થોડીક આ વાતની જાણ હોવી જોઈએ કે અહીંયા ટ્રાફિક ખોટી થાય છે. કાલ ઉઠીને છોકરાઓને કાંઈ પણ થાય તો એની જવાબદારી કોની રહેશે? અમારો એ સવાલ છે અને અમારી એવી માંગ છે કે અહીંયા કને કોઈ પણ ટ્રક ન ઊભી રહેવી જોઈએ. અમારી રણનીતિમાં તો કાંઈ નથી. અમે પછી હજુ આગળ જશું, આગળ ફરિયાદ કરશું, કલેક્ટરમાં જશું, મામલતદારમાં જશું. એ લોકો નહીં સાંભળે તો પછી ઉગ્ર આંદોલન, એના સિવાય તો બીજો કોઈ ચારો નથી. ગામ થકી ગામનું બધાનું અમને એવું કહેવામાં આવ્યું છે કે તમે આનું કંઈક કરો, કારણ કે લગભગ ગામના વિદ્યાર્થીઓ ભણે છે, નહીં ભણતા તો કાલે ભણશે. તો બધાનું કહેવાનું એ છે કે અહીંયા કને આવી રીતે જે ટ્રકોને ઊભી રહે, સવારમાં જ્યારે ઝાકર પડે ને તો લાઇટ પણ ન દેખાય, તો છોકરો કદાચ અહીંયાથી એમ ક્રોસ કરીને નીકળે તો કાલ ઉઠીને કાંઈ પણ ઘટના ઘટી શકે છે, એક્સિડન્ટ પણ થઈ શકે છે. તો પહેલાં પણ અહીંયા થયેલા છે એક્સિડન્ટ એવા લીધે. તો અમારી માંગ છે કે અહીંયા અમને કોઈ ટ્રાફિક નથી જોઈતી. અમને અમારું ગામ શુદ્ધ, ભલે ચોકડી બની ત્યાંથી આમ નીકળી જાય, ત્યાંથી આ રસ્તે પર કોઈ ટ્રાફિક અહીંયા કને અમને કોઈ પાર્કિંગ નથી જોઈતી ગાડીઓની. મારું નામ પાલુભાઈ ગઢવી, દેસલપરનો રહેવાસી છું. ત્યાં ટ્રાફિકનો એટલો પ્રમાણ વધી ગયો છે કે અમારા વાડી વિસ્તારના છોકરાઓ, બીજા દેસલપર ગામના છોકરાઓ, સિરાચાના પણ છોકરાઓ અહીંયા સ્કૂલમાં ભણે છે. સ્કૂલ તો તમે જોઈ છે. અને અહીંયા આ હોટલવાળાથી અમને કોઈ એવો વિરોધ નથી, કોઈ એમનું કાંઈ નથી. એ એનો કાંઈ પણ પ્રશ્ન હોય તો એ પોતે સોલ્વ કરે. પણ અમારે અહીંયા જે રસ્તા ઉપર જે આ મોટા ટ્રકોને ઊભી રાખે છે, તો પછી હવે છોકરા નીકળે ક્યાંથી? એક તો આ રોડ સાઈડ છે અને પાછો સર્વિસ લાઇન પણ છે. તો પછી હવે સર્વિસ લાઇન ત્યાં સુધી બનેલો નથી, નિશાળ સુધી બનેલો હોય તો આપણે કોઈ એવો પ્રશ્ન પણ ના આવે. જો એ બની જતો હોય તો કોઈ પ્રશ્ન નથી. નકા જ્યાં સુધી ન બને ત્યાં સુધી આ ટ્રાફિકનો કોઈ પણ હલ કરવા. હા, પાર્કિંગ પણ આ સર્વિસ લાઇન ઉપર જ છે એમની. જો તમે હજી જોઈ શકો છો કેટલી ટ્રકો નીકળે છે અને કેટલો આ રસ્તો ભયંકર સ્થિતિમાં છે, તમે જોઈ શકો છો. હમણાં પણ તમે જોયો વિડીયામાં પણ. તો આનું કાંઈક પણ નિવારણ આવે એવી અમારી માંગણી છે.